પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં રખડતા ભટકતા નંદીનો ત્રાસ વધ્યો છે, ત્યારે બીજી બાજુ પકડવામાં આવતા પશુઓને ઓડદર ખાતે ગૌશાળામાં પાયાની સગવડ ઉપલબ્ધ નહીં હોવાથી વિરોધ વંટોળ ચાલી રહ્યો છે. ત્યારે મંગળવારે બપોર બાદ વધુ અનેક નંદીને પકડવામાં આવ્યા છે, જેથી જીવદયા પ્રેમીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મહાનગરપાલિકાના તંત્રએ મંગળવારે બપોર બાદ 8 જેટલા નંદીને પકડ્યા હતા અને ઓડદરની ગૌશાળા ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉદય કારાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર નેહલ કારાવદરાએ જણાવ્યું હતું કે નંદી પકડે તેની સામે કોઈ જ વિરોધ નથી, પરંતુ ઓડદરની ગૌશાળામાં પૂરતી સુવિધા ઊભી કર્યા વગર પશુઓને પૂરવામાં આવે છે અને ત્યાં અનેક નંદી મૃત્યુ પામ્યા છે. તે અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિથી માંડીને વહીવટદાર એવા જિલ્લા કલેક્ટર દ્વારા પણ યોગ્ય કરવામાં આવ્યું નથી. આ મુદ્દે જીવદયા પ્રેમીઓ અને તંત્ર વચ્ચે અવારનવાર ઘર્ષણ થઈ રહ્યું છે. તેમ છતાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મનપાનું તંત્ર પહોંચી વળે તેમ નથી, તેથી વચગાળાનો રસ્તો શોધીને તેનું નિરાકરણ કરાવવું જરૂરી બન્યું છે.